જય માતાજી। ધૂણવું કે ધૂણાવવું કાયદાકીય રીતે કોઈ ગુનો નથી, કોઈ અપરાધ નથી। તેમ છતાં પરસોત્તમ પીપળિયા અને આ જયંત પંડ્યા કાયદેસર બાબા બાગેશ્વરની પાછળ પડી ગયા હોય તેવીથી કે બાબા બાગેશ્વરે દિવ્ય દરબાર યોજીને રાત્રે ધૂણાવ્યા। ત્યાં વિજ્ઞાનની ભાષામાં શું છે ત્યાં જયંત પંડ્યાને કે પરસોત્તમ પીપળિયાને પણ ખબર નથી હોતી, અને ખબર છે તો સામાન્ય જનતાને બતાવવા માંગતા નથી। આપણે સૌ જોતા હોય છીએ કે લોકો માતાજીના માંડવામાં કે પછી અન્ય કોઈ જગ્યાએ સામાન્ય રીતે કેટલાય અમુક એવા ઘર હોય છે કે જ્યાં કોઈને કોઈ ધૂણતું હોય છે, પરંતુ આ છે શું? વિજ્ઞાનની ભાષામાં નેગેટિવ ઉર્જા અથવા મલ્ટી સ્પેશિયાલિટી એવો શબ્દ વાપરવામાં આવે છે। એટલે કે આપણે દક્ષિણનું પિક્ચર જોયું હોય છે કે જેમાં હીરોની અંદર 2-3 પર્સનાલિટી હોય અને ઘડીક ઓલો વ્યક્તિ બની જાય, ઘડીક ઓલો વ્યક્તિ બની જાય। અને હવે આપણે દક્ષિણના પિક્ચર છે અને અંગ્રેજી પિક્ચરમાં પણ આવું છે મલ્ટી સ્પેશિયાલિટી, અને આ આખું વિશ્વ પણ માને છે કે આવી રીતે બની શકે, એક માણસની અંદર બીજો માણસ હોઈ શકે, પરંતુ આ વિજ્ઞાન જાથા તે માનવા તૈયાર નથી, અને માનતું હોય તો બીજાને બતાવવા તૈયાર નથી। અને આપણે સામાન્ય આપણા દેશમાં લોકો ધૂણતા હોય છે, માતાજીના ભૂવા હોય છે કે પછી ભૂવા ન હોય તો પણ ધૂણતા હોય છે। અને આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં મામાદેવ ધૂણતા હોય છે, કાળ ભૈરવ ધૂણતા હોય છે અને માતાજી ધૂણતા હોય છે, અને લગભગ જાહેર માંડવામાં હનુમાન દાદા પણ ધૂણતા હોય છે। તો આ લોકો મલ્ટી સ્પેશિયાલિટીમાં આપણે ગણવા કે નેગેટિવ ઉર્જા ગણવી, આ સૌની શ્રદ્ધા છે। વિજ્ઞાનની ભાષામાં તેમને નેગેટિવ ઉર્જા કહે, પરંતુ આપણી સનાતન ધર્મ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે આપણે અવતાર આવ્યો કહી, પરંતુ જે આપણે માનીએ કોઈ દેવી દેવતા આપણે કોઈ ધૂણતા હોય તો આપણે પોઝિટિવ ઉર્જા તરીકે આપણે જોતા હોઈએ છીએ, સૌ આશીર્વાદ લેતા હોય, ધૂણતા હોય તેમને, પરંતુ કોઈ નેગેટિવ ઉર્જા ભૂત પ્રેત પણ હોય છે અને તેઓ પણ ધૂણતા હોય છે લોકો, ભૂત પ્રેતને પણ, અને તેમને આપણે નેગેટિવ ઉર્જા કહીએ છીએ। અને આવું નેગેટિવ ઉર્જા વાળું કે આ ભૂત જે ધૂણતા હોય છે એને આપણે માનીએ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આપણે જોઈએ તો સાળંગપુર હનુમાનજી મંદિર છે, અને ત્યાં હનુમાનજી દાદા વિરાજમાન છે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ, આપણે જે સ્વામિનારાયણના સંત થઈ ગયા તેમના હાથે જ વિરાજમાન કરેલ છે। અને ત્યાં હનુમાન દાદાની ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે ભૂત ધૂણતા હોય છે તેમને ભૂત પ્રેતનો વરદાન કાઢવામાં આવે છે। તો આ બાબા બાગેશ્વર એ કથાના છેલ્લે દિવસે દિવ્ય દરબારના અંત પછી જે લોકોને ધૂણાવ્યા તેમની આ નેગેટિવ ઉર્જા ભૂત પ્રેત કાઢવા માટે જ ધૂણાવ્યા હતા, પરંતુ આ વિજ્ઞાન જાથા અને આ પરસોત્તમ પીપળિયા ખાલી ને ખાલી સનાતન ધર્મ કેમ ટાર્ગેટ કરવો તે માટે જ વિવાદનું મૂળ ગોતતા હોય છે। અને પરસોત્તમ પીપળિયા તો ત્યાં સુધી એનો જ્ઞાન છે કે બાબા એક જો ડિબેટમાં આવે તો ડાયપર ઢીલું કરી નાખું, બોલો ડાયપર ભીનું કરી નાખું, ઢીલું નહીં ભીનું કરી નાખું। તો પરસોત્તમભાઈ પીપળિયા ઘણી ડિબેટ એવી થઈ છે કે જેમાં સનાતન ધર્મીઓએ 8-10 દિવસમાં તમારું પણ ડાયપર ભીનું કરી દીધું છે, પરંતુ તમે ત્યાં કાંઈ બોલી શક્યા નથી, બરોબર। અને એક તમે ડિગ્રીનો પોસ્ટ મૂકી છે તમારી જ આઈડીમાં કે પૈસા ખર્ચીને કોઈ ડિગ્રી લેતા નહીં, મોટી મોટી યુનિવર્સિટીની ભૂંગળું વાળવા સિવાય કાંઈ કામમાં આવતી નથી। તો તમે આજે પરસોત્તમભાઈ પીપળિયા તમે કાયદે આજમ તમારી આઈડી ઉપર પાછળ લગાવો છો ને, અને જયંત પંડ્યા પોતે એમ કહે છે કે હું વકીલ છું, તો આ તમારા બેયની ડિગ્રી ભૂંગળું વાળવા સિવાય કોઈ કામમાં ન આવી। તમે કાયદે આજમ હોય, મોટા મોટા વકીલ હોય તો બાબાની કથા તમે રોકાવી શક્યા હોત, જે દિવ્ય દરબાર ભરાવાનો હતો તે રોકાવી શક્યા હોત। આ તમારી ડિગ્રી ખાલી ભૂંગળું વાળવા સિવાય કોઈ કામમાં નથી આવી, બરોબર, કારણ કે તમે બીજાને સલાહ આપો છો પણ હકીકતમાં તમારે સલાહ લેવાની છે। અને હવે આપણે જયંત પંડ્યા જે બાબાની કથા પછી બયાનબાજી કરે છે, જ્યારે કથા ચાલી હતી ત્યારે તે મ્યાવની મીંદડી ખોઈને એક બખોરમાં જઈને સૂઈ ગયા હતા, પરંતુ તે કથા પૂરી થયા પછી જે બયાનબાજી આપે છે તેની ઉપર આપણે વિશ્લેષણ કરીએ। પાસે કોઈ પણ લાયસન્સ ન થતા આવા ભૂત પ્રેત કાઢવાના જે પ્રયાસ છે, વગર લાયસન્સે ઉપચાર કરે છે, તે ગુના સંબંધી કાર્યવાહી હાથ ધરનાર બાબા પાસે ભૂત પ્રેત કાઢવાના કોઈ લાયસન્સ નથી। જયંત પંડ્યા બહુ તમે કાયદે આજમ તમે પરસોત્તમ પીપળિયા બધા કરો છો, તો ભૂત પ્રેત કાઢવાના કોઈ લાયસન્સ હોય છે કેની પાસે છે?
અને તમે જે આ વિજ્ઞાન જાથાનું લઈને બેઠા છો તેમાં પાસે તમારી પાસે કોઈ વિજ્ઞાનની ડિગ્રી છે, કોઈ લાયસન્સ છે તમારી પાસે? તો બતાવો. એટલે ભૂત પ્રેત કાઢવાના લાયસન્સ તમને બાબા બાગેશ્વર બતાવી આપે. આગળ છે વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે માને છે આ બાબા સંત કે કથાકાર નથી, એક ખલનાયક છે. બાબા સંત કે કથાકાર નથી, ખલનાયક છે. તો તમે કોણ છો? તમે પણ ખલનાયક છો. રાજકોટની બજારમાં તમે ખાલી 500 જણા ભેગા કરીને બતાવો, કોઈ તમારી સાથે નથી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં તમે જે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાં 15-20 જણા જ હતા. તમે પણ ખલનાયકની કેટેગરીમાં આવો છો. જો બાબા બાગેશ્વર ખલનાયક હોય અને એની ભેગા 5-5 લાખની વસ્તી લોકો, 5-5 લાખ લોકો તેમની કથામાં આવતા હોય તો તમે કથા કરો તમારી વિજ્ઞાનની, ને 50 જણા ભેગા કરીને બેસો, 3 દિવસ લગી ખબર પડે. અને કોણ કથાકાર છે કોણ સંત છે એનું સર્ટિફિકેટ બાબા બાગેશ્વરને તમારી પાસેથી લેવાની કાંઈ જરૂર નથી. આગળ અને કથાની વાતની બદલે લવ જેહાદ, ચાદર ઓઢાડવા આવા પ્રયાસો કરી લોકોને અવળે માર્ગે લઈ જાય છે. હકીકતની અંદર હનુમંતની કથાના લવ જેહાદ કે ચાદર ઓઢાડવાની વાત જે કોઈ કરતા હોય એક સનાતન ધર્મી, એક હિન્દુ ધર્મી જે તે પોતાના ધર્મની વાત કરતો હોય ત્યારે તમને તેમાં લવ જેહાદ દેખાય છે. બરોબર? બાકી બીજા ધર્મોમાં જે કાંઈ થાય તેમાં તમને કાંઈ દેખાતું નથી. ભાવાનુવાદ, ગુણાનુવાદ ગાવાને બદલે ખોટે માર્ગે લોકોને વાત કરે છે અને પ્રાણ પ્રશ્નો છે, મોંઘવારી, બેકારી છે, આવા લોકો ત્રાહિમામ છે. જયંત પંડ્યા સાહેબ, તમે બેકારી, મોંઘવારી વિશે કેટલા વિડીયો બનાવ્યા, કેટલી જગ્યાએ રેડ પાડી, કેટલી જગ્યાએ કલેક્ટરને કે કોઈ નેતાને આવેદન પત્ર આપ્યું. આ વિજ્ઞાન જાથા જયંત પંડ્યાએ કેટલી જગ્યાએ રેલી કરી કે અહીંયા મોંઘવારી છે, અહીંયા બેકારી છે. કઈ જગ્યાએ તમે રેલી કરી? એક વિડીયો બતાવો તમારો, એક રેલી તમારી બતાવો. તમે બાબા બાગેશ્વર પાસે મોંઘવારીનું અને બેકારીનું બધું પ્રશ્ન કરો છો, તમે કેટલું કર્યું? હરીશો જોવાય તેમાં બધું સાફ સાફ દેખાય છે કે આપણા ચહેરા ઉપર કેટલા દાગ છે. આગળ અસમાનતાની એવા પ્રશ્નોને ઉવેખી અને લોકોને બાંગ્લાદેશી, પાકિસ્તાની આવા પ્રશ્નો કથામાં ઉછેરી અને પોતે બીજા માર્ગે. અમને તો બાંગ્લાદેશી પાકિસ્તાની ચારે લાગે. બરોબર? કારણ કે તમને ભારતની ભૂમિ ઉપર તમારે રહેવું છે અને બાંગ્લાદેશી અને પાકિસ્તાનના ગુણ ગાવા છે. કોઈ બાંગ્લાદેશી માની લો ઘૂસપેટિયા ઘરી ગયા હોય અને તેમને કાઢવાની વાત બાબા બાગેશ્વર કરતા હોય તો તેમને સારું નથી લાગતું. કારણ કે તમારા અમુક જ્ઞાન જોતા તમે કયા પક્ષને કે પાર્ટીને સમર્થન કરો છો અને એ પાર્ટીનો કયો ઇતિહાસ છે એ બધું દેખાઈ આવે છે. આગળ વાળવાનો પ્રયાસ કરે છે અને વખોડે છે. વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે માને છે કે આ બાબા માત્ર ને માત્ર પૈસા અને ફંડફાળા કરવાનું કામ કરે છે. કેન્સરનો હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે વારંવાર ફંડ માટે ઉઘરાણી કરતા હોય તો ફંડ ફાળો કરવા માટે જ કથા થાય છે. તમે કઈ જગ્યાએ તમને દાન દઈ દીધું? સાધુ સંતો કોઈ કથા કરતા હોય તે ફંડ ફાળા માટે જ કથા થાય છે. દાનવીરો ત્યાં આવીને જ દાન આપે છે. અને આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જોઈએ છીએ કે ભજન થતા હોય ત્યાં કલાકાર ઢકાઈ જાય, કલાકાર ડટાઈ જાય તેટલા પૈસા દાનમાં આવે છે. ને જયંતભાઈ પંડ્યા, તમે ફંડ ફાળાની વાત કરો છો તો તમારા વિજ્ઞાન જાથાને ક્યાંથી ફંડ ફાળો આવે છે એ તમારે જણાવવું જોઈએ. ફંડ ફાળો તમે કોઈ સાધુ સંતો ઉઘરાવે તો તમને ત્યાં ફંડ ફાળો દેખાય, પણ તમારી સંસ્થા વિજ્ઞાન જાથા ક્યાંથી ફંડ ફાળો લેવે છે તે તમારે બતાવવું જોઈએ. બરોબર? બાકી તો બધાને ખબર જ છે ક્યાંથી આવે છે. વિધર્મીઓના પૈસા આવે છે, વિદેશી. તો તમે બતાવ્યું હોય કે આટલી જગ્યાએથી પૈસા આવે છે. ગુજરાતનું ધન છે એ પોતાના વિસ્તારમાં ઉછેડવાનું કામ કરે છે. ગુજરાતનું ધન છે ને બાબા બાગેશ્વર અત્યારે એમપીમાં ઉછેડવાનું કામ કરે છે. ભાગલા જ પાડવાની તમારી નીતિ છે. ધર્મને નામે દેશમાં ગમે ત્યાં પૈસો જાતો હોય તો તે જાવો જોઈએ. કોઈ બાબા બાગેશ્વર પોતાના ગીચા ભરવા કે પોતાના ઘરમાં રાખવાથી લઈ જતા. આદિવાસી ઇલાકો છે ત્યાં દીકરીઓના લગ્ન થાય છે. બરોબર? કેન્સર હોસ્પિટલ થાય છે અને દેશમાં ગમે તે દેશના ખૂણેથી આપણે ધન દાનમાં મેળવી શકીએ તો તેમાં પણ તમને વાંધો છે. અને ગુજરાતમાં તમે તો કેટલી સંસ્થામાં દાન દીધું હોય છે.
એકાદી પહોંચ તમારી પાસે હોય તો સાર્વજનિક કરજો કે તમે રાજકોટમાં ક્યાંય દાન દીધું હોય તો. હકીકતમાં વિજ્ઞાન જાતા લોકોને સ્વયં જાગૃતિની વાત કરે છે. આવા બાબાઓ અનેક થઈ ગયા છે અને અનેક ખુલ્લા પડીને જેલ હવા પણ ખાય છે. તેમાંથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે. વિજ્ઞાન જાથાએ આજે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી અરજી આપી અને બાબા અને આયોજકો સામે ગુનો દાખલ થાય તે સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે. તો પછી કથા ચાલુ હતી અને એક અઠવાડિયાથી તમે ફરિયાદ કરવાનું કહેતા હતા. તેથી તમે બધા કાયદે આદમ ક્યાં ગયા હતા? તેથી તમારી ફરિયાદ ન લીધી અને મ્યાની બિંદરી ગુણે 3 દિવસ લગી તમે બધા ઘરમાં બેઠા રહ્યા અને પરસોત્તમ પીપળિયાની અટકાયત કરવામાં આવી અને તમે તો તમારી ઓફિસ કે ઘરની બહાર ન નીકળ્યા. તે દિવસે તમે ક્યાં ગયા હતા? અત્યારે તમે ફરિયાદ કરો છો તો હવે કેની ઉપર ફરિયાદ થશે? ખાલી આ એક સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો સ્ટન્ટ છે. બાકી તમને પોતાને ખબર છે કે હવે તમારી ફરિયાદનું શું સુર્યું નહીં થાય. બરોબર? જય માતાજી.